કનુબા જીગલો સાહેબવાનો કોન્ટ્રાક્ટ કર્યો ના કર્યો હવે શું કરીને કે જે બે આવશે ને તો સાહેબ મારા ખેતરમાં ખબર વાળી દે કનુબાનું ઢાંકણું જ નહીં ચોય ફરતા હજી તમે તો અમે હેડાનો છો પછી અલ્યા કનુબા શું કર્યું બોલો અરે બાંધો આગ ના એ આવે છે ખેતરમાં હેડો કેમ પાર્ટી જેવી છે ખમતી છે કેવી છે આઈ તો પાર્ટી દેશે બાબલ્યું હા તમે આગળ ના થાય તો ભાવ મૂકીને તમે તો હું આપશે પડું હો તમે પેલા શું છે ઊંચા ભાવ કેવા પડે એ તો પછી આપણે સમજી આવી જાય ઊંચા કેવા પડી પૂરા જોરેરો છે તમે તો આગળ આવી જાઓ ભૂખ્યા ભાવ હા તમે કરજો એ લાગે છે ઘરાક આવી ગયા આપણે તો આવો ભાઈ આવો હા મારા કમરો સાહેબ તમારી છે ઓવે ઓવે અમાર બે ભાઈઓની છે હાલવાડી છે આવડી જ છે ને તાન કોઈ કેમ નહીં રાખો એમાં જાય દેને કોઈ ઢોળે છે અમાર ખાવી છે અમાર તો વેચવી છે અમાર તો પૈસા ના ધણી અમે આ તો પલાળી રહ્યા સાહેબ તમે સાઈડ દો ભાઈ દો માર ભાઈ કતે મૂડી દે આ બાળા હું એટલો ઊંચો તો મારે છે કેટલી ઊંચી છે હાથે પકડાય છે ઊંચી તો છે પણ પલાળી રહ્યા છો તમે તો એ તો તમારે શું લેવા દે છો પલડી મુવાનાથી ફાયદે પલરવાની જ કે હા વારાથી પાઈ પર વાજા ચેર ફેર નહીં પલાળી મે ખોટા આયા હતા નહીં આવ્યું કમર ખોટ કે થોડો ખોટા અડી ગયો ફૂકી જાય તો નહીં તમારે આડી વાળી વાતો ન કરો તમે લેવાની છે ઓય અમાર લેવી છે ને તાર તો કો ભાવ કોડો તમે કહો ભલા તમે કહેતું ભાવ 40 રૂપિયા આ 40 રૂપિયા આવતા હજુ ને તો જેટલા અમે તો 40 કીધા અમે કો તમે બોલો હું તો આના શું આલું 18 રૂપિયા આલું અલ્યા શું વાત કરો તમે 18 રૂપિયા તો આઠી થાતી નહીં આઠી માર ભાઈ આયા તો ના દાદી ના થાતી પણ આ તો પલળી આ તો તમે ભાઈ ગુમના છો એટલે કોઈ કહેતું નહીં ને કોઈ ક્ષેત્રમાં તમને ફેવાય ના આવ્યું હાસી વાત છે સમજીને આલવા છે સમજીને ભાવ કરો છેલ્લે 20 આલ્યું ના ના એકદમ તો ના ના તો વાજી થઈ ગયું માટે તો જેમ આયા હતા એમ બાઇકને કિક મારી અને ના રમણ થઈ ગયો દુઃખી વાત છે એમાં આવવાની ના કોઈ દે લે આજે આવું નહીં કાલે આવું નહીં તમે નીકળો આ ચા પીઓ સારો છે દુઃખી વાત છે શું કહું અનુભવ આ તો જો ઘણા પલડ્યા છે આ તો ખાલી શોર્ટ જ આયા શરમ ને આવશે તમે ડાયરેક્ટ 20 રૂપિયા પૂરો માગો છો હવે છેલ્લે તમને કહું ને હા છેલ્લે 25 રૂપિયા આલ્યો એના ઉપર 1 રૂપિયો નહીં આવે ઉભા મારા માર ભાઈ પૂછવા જો અલ્યા કનુભા 25 ઉધે આયા છે બોલો શું વિચાર છે ના ના ભલા કાકા હા આરો 25 ઉધે આવ્યો છે તો બીજો ઘરે એનસી સળિયા તો આવશે પાછું વાપલ્યો કોણ પેલા પૂરા ગમી ગયા છે હું મોટા છે આ છે ઓવે પણ નથી હાલવા એટલે એ 25 કે છે ને એટલે આપણે 25 કીધા ને આપણે વચ્ચે જ એટલે નીકળે એટલે પેલો આવે ને તમે કહેતા નથી ઓવે એમ જોઈ જો પાછી વાળો નંબર લઈ રહીને આપણે ફોન કરશે હા પાબ્યો માર ભાઈ ના પાડે કે એટલામાં તો 25 નહીં હાલવા 25 તો નહીં પાડવું ના તો ઉપર તો હું રૂપિયો નહીં આલો એમ તો રહેવા આપણે છાડી નહીં આવે શું કેવું કનુભા હો હા રોડો તાર હો 25 માં આલવા મને ના કોન્ટ્રાક્ટ ના કરો તમે તાર પછી તો આપણે હથિયાર લેવા વાંચ્યો નહીં હા હો રોડો તમે તો જો મફત લેવા જો મારે કોક મફત આવી છે આરે ના પણ આપણે એક બે જણા ભાઈ ભાવ ઘટાડવા પડે ના કે આવા નવા શું જતા હોય ને તો આપણે ગોમડા બોલે કે તમે ગોમમાં કે ભાવ બગાડશો એટલે આપણે એક બે ગ્રાહક ચેક કરો હો હવે તો ઘડી ગઈ મતલબ આવે કે ને ઘરે આવી હતી ઓ બીજા આવે એ આવી છે ચેક કરો હડો વળી કે લેબડે ઓહો કંડાળ હો યા ગામના છો આ બાજુના ગામના બાજુ ચમ હોય આ કોરા ચો દઈને આવો આ પૂરા રાખવા ગયો તો પૂરા રાખવા ઓય તમારે પેલા ધોળી ભાગડી ગુલાબી ભાગડી વધી ને ઓવે પાલો કાનુભા આ ઈ ને રાશાક નહીં ના ના ભાવ તાલમાં હું ના એટલે ના રાખ્યા ઈ તો પલળેલા હતા પણ એમાં શું ભાવ મેલ્યો તો તમે હું તો 25 રૂપિયા કીધા હતા હા છેલ્લા પણ એ તો કે મારે 40 લેવા છે તો કીધું 40 તો હું ના રાખો પલળે ના અમે એટલા ના આવી 25 ના આવી હું તો કહું તો હું છેલ્લા 25 કીધા મારે ભેહાનો વખો સારે હતી કે હા. એટલે લેવી પડે જ કે ઓવે નહીં આજી ના ના એની ના આવી. હારું હેડો જાઉં તાણ હું તો એક બાદ ઓટો મારતા હું અમે તો બીજે ગોચી દે હા કેવડો પૂરા આ હું કોઈ તો ઘરાક આવે કે આ તો નહીં પલળી હા આનો ઘરાક ને કનુભા અમે આપણને યાદ ભાવ કે હું થોડા ફેર ના હું કઈ ગઈ કનુભા ઘરાક તો આવશે આ આંબાનો બીજો કેમ ઘરાક કે બસ શિયાળો આવી ગયો છે એટલે અનુભાઈ સાહેબ કનુભા જોઈને પેવરો હાથ લીધી ના પલાળી દે એ તો ગુલાબી કોઈ હાથે કરી નહીં પલાડી શું કેવું અનુભા આ તો હાથ ના લે ખબર નહીં માવઠું થવાનું તું આમન કેવી ખબર હતી ના ગુલાબની ઘરાકે આયા હતા અમારે 40 રૂપિયા એમ તો માજ્યા છે પૂરા કઈ મિલ હે લે બોલો ના લ્યાડી અલ્યા શું યુટ્યુબ બોલો પેલો મને કાળી ભાગડી વાળો સાચો 25 રૂપિયા કીધા છે ના હોય
હા તમે એને ભેગા છે તા હોવે જ કે ઈ તો એની પછી માં આવ્યા હતા પણ અમારે અમે ચા ને તો હતા નહીં હાલવા પણ ભલા કા હા. સારું કહું હા. આ પલાળી લીધી અને કાળા થઈ ગયા એટલે વના 25 15 ના આવી એટલે ગુલાબી જોન તમે લ્યા ખોલી મસ્તી કરો ઈ તો આવશે અમાર તમે જે કોમે હાલો, તમે ઉભો લો વણા હું તારી ચા તો લઈ પેલો 25 હાલતો તો એ નહીં લીધા ને પણ અમારે હવે તારી પછી ચાળી નહીં લેવા ઈ કેવું કરું બા અમાર તો એ 40 જ લેવા સમજા જો તમારે ખેતરનું કામ કરો ઈ કોઈ હા નથી અમારે તારી ચા તો હું લઈ તું જો ના આવી આટલા વના અલ્યા ના આવે ને તમે જોવા આવતો હોય તો ભરી હેડ ના આપણને કહેતો 10 રૂપિયા હેડ છે તો અરે તું જાણ લે કોનો તારો બગાડ લેલા ખણ બોન તો મેં તો છે તમને કોનો મારો ઓપર છે હા જાઉં છું વાત હારું કરું. અલે એ ઓનથી બોલ આ ગુલાબી ને કહેવાનો પરસે ઉતારી જાય છે આયો છે ભલા કા તમે હોર મેલો ને એનો વાજે અલા પણ ઘણું બધું ડાયરેક્ટ કીધું છું કે 15 આવી જો અમાર અમને આવતા હારું હેડો હવે હારું હેડ ને કે અલ્યા મારું શું આટલામાં તો બીજે ચોય ઝાડ દેખાતી નહીં પણ હવે આટલે ઝાડના ફૂલા પડ્યા છે હા એમાં પેલા 2 જણા ડોહા ફરી રહ્યા છે લાવો ઈ મકા જવા દો પૂછવાઈ દો વાર કે શું ભાવ કરે છે તમે કહેતા હતા પેલો ઘણા બાંધો છેટી વાર પર ઘેર જઈને ચા બીજો પણ આ કોક ભાખરી વાળો ડોહો આવે પણ આ કોઈ આસી કોક ગરાન છે એ કાકા ઓમ ઓમ આવો આ કીધું ફૂલા તમારા જ છે ને? ઓવે અમારા છે આ તો કીધું વેચવાના છે વાત સાંભળી હતી કે ઓવે આવવાના છે એટલે તમારા ખેતરમાં આવ્યો હું ઓવે વેસવાના છે ઓવે પણ એ કિંમત કેટલી કરો છો તમારે પૂરા પેલા કાકા એ બિહારો પછી હું ભાવ કાઢું પૂરા એ બેઠા પૂળા તો જો હા. એ બે ગયા કેમ કે હું પહેલેથી આવું છું ને તો જોતો જોતો આવું છું પૂળા તો તમારા એ બેઠા એ તો જબર બેઠા છે હા પણ થોડાક પાલડેલા છે એ થોડોક ખાઈ છોટા આવ્યા છે ઘણા નથી આવ્યા ખાલી માપના આવ્યા ભાવ પૂરા હતી થોડા નથી ભાવ એમ તો પૂળા પાછા લોબાઈ જબર થયો તમારી પાસે આ બા કોઈ જાણે નહીં બા હા ઈ તો જોઈ લીધા કહો તો નહીં એક બે ખાય ને તોય તમારે આ તો કઈ જાય આટલું દૂધ ગાડી છે તાણે એટલું બધું ના કાઢે કાઢે જ કે તમે અને કિંમત શું કરો છો ભાવ તો હવે હું કહું કાકા હા 40 રૂપિયા ભાવ કરું છું કેટલા 40 રૂપિયા પુરાણા એટલે 40 રૂપિયા વાળી હોતા હશી તારા 40 હોતે તો તો હેડી છે ને એટલા ભાવ ભાવ હેડી તમે ખોટા ભાવ ના કીધા કાકા એટલે પણ 40 રૂપિયા ના હોય પૂળા પલળી ગયેલા છે અને કાળા ભટ થઈ ગયા છે ને તો તમે કહો છો કે 40 રૂપિયા હવે અમે 40 કીધા પણ તમે તો કહી ગયો તમે થોડા કોઈ કમતા નહીં કેટલા હાલવા છે તમારે કોઈ હું તો 45 આલવા છે 45 આલવા છે એટલા બધા જ નહીં આલું કહો ચલો જો હું હવે કેટલી કિંમત કરું છું ખબર છે હા કે 27 રૂપિયા આલું 27 રૂપિયા હોય અલ્યા અનુભવ આવ્યો પબલ્યું હા 27 રૂપિયા આવ્યા છે પેલો પેલો 25 કઈ ગયો તો હા. એટલે ઘડીક વાર જો ખેંચો એટલે 40 સુધી અમલ ફરી જાય ના ના હવે હાલ્યા રહો તો તમે તો ઘણો ભાવ હતો આપણે ભાવ હજે ભાવ ગળાક પછી ગળાક આવે છે હજી ફેર બીજો ગળાક બીજો આવશે પણ 60 છે એટલે ગળાક તો અમે ઉડીને માણો છે પણ આ મેં આયા કરે છે હાલો તો ટેન્શન પણ રાખો તમે ટેન્શન મત લો ગળાક ભાવ કે ફેરે 4 રૂપિયા ફરે આવજો પેલો 25 વર્ષ આને વચ્ચે છે એટલે આપણે 4 દે તો એટલે આપું થઈ જાય એટલે પેલો આવશે ને બીજો 27 કી છે હા એટલે આપણે કકેટા ત્રણ નહીં પડે 3 રૂપિયા વજાય છે. હા અને પેલો આવે ને ફેર બીજો વચ્ચે તારી પોતલી પોકચાઈ રહ્યું પણ હાલ્યા હોત તો હા કે વાઈટ જોવું અરે નથી નથી હાલો હેડો ઓ કાકા બાબલ્યો હા તો અમારે બે ભાઈને ભાગમાં પૂરા થઈ ગયા હા એટલે અમારે બેને આવું કીધું એટલે આમ તો નહીં મેળ આવે પાલો તો નહીં હા કેમ 40 માં રૂપિયા ઓછા હતો શું કહું અલ્યા કાકા એટલા બધાનો તો પૂળો નહીં આતો ના ના તો એટલા તો ભાઈ કાકા તમને ખુદ લાગે એટલા તો અમે આલી નહીં કહ્યું કેવું એટલે મારું કેવું માનો તો આલોરા કેમ કે જો પૂળો મોટો છે અને જાડો છે ના એટલે ના તમારે- એ વાત સાચી વાત છે પણ હવે હા. મારે એટલા તો શેડિંગ તમે જતા રહો હતું કોણ એવું છે એમ તાણે તો વાપર્યું હા છેલ્લા 29 રૂપિયા આલ દો ના ના એટલા મેં નહીં પડે 29 રૂપિયા આલું હાલો ખરા આલો કરા 29 અલ્યા તમે હોદ્દા નહીં ઘણા ભાવ સડી જશે સારી વસ્તુ છે હોય આમ તો તાણે તમે તાર પર આગળ ગો મુકે કામ છે ભાવ આપણે 50 40 રૂપિયા આવશે ઈ તો થતો કરો હા પબ્યો હા શેડિંગ નહીં આવે મારે કોણ અલ્યા પણ આલ્યા રાવ તો ના ના એના ઓલે કરીને તો હું 2 રૂપિયા વજો કેમ કે જો મારે ના. બીજે ફરવું માટે અને તમારે આ મેં આવે છે એટલે એના કરતા તો પગાર છે ઓબલ્યો હા. તાર ભાઈ ગ્રાહક તો આવે છે દાણા 3 4 પણ તો હું નહીં આવું એવું છે એટલે એમ અને પાછા સારના બોલે ને સારી વસ્તુ છે પાછી એટલે નહીં આલો એમ ના એટલા તો મેળ નહીં પડે શું કહું તો કોઈ નહીં તમારી ઈચ્છા આલવા તો કહેજો ના આલવા ના તો ના કોઈ નહીં એટલા તો મેળ નહીં પડે ના શું કહું આ રોડે એ તો આવજો. બધું જુઓ. એ હાલો એ હા. અનુભવ શેર ભાવ સડે સાઈડ ના એટલે આપણે થોડુંક તમે આગળમાં નતો મણ સાડી વેચી લીધી મેં એટલે ભાવ આવશે અને આપણે જેટલા વજ આવી એટલો આપણે ફાયદો રહે બરોબર આ પેલા ગ્રાહક નો ફોન આવ્યો છે હો હવે વેસવાના છે
ઓય તમે આ ઝોપે થઈને પેલા આડુહા ઉભા ને એ ખેતરમાં આવો. અમે ન્યા જ છે બે જણા. અમે બે ભાઈ ન્યા જ છો. હારું આઈ જા બીજા ઘરાક આઈ જા. તાણે ફોન કાપો. ભાવ તમે આ કાંઈ ના કરતા ભાવ મૂલ્ય આવે તમે શું મેળો લ્યા હારું, અને કોઈ વેપારી વાજે તો જીતે જાય પસાર ના કે હાઈટ ક્યાં આપણે ઓય. ત્યાં એક કે ફેરે પૈસા કોઈ- આવું થાવું હેડો હોય આવડા કોઈ પાલટી મોટી તાણી હા મોટું આવી જાય તાણી પૂરા ગોચી ગોચીને થાચો પણ સારું કર્યું પેલા ભાઈ બાવડા ભેગા થઈ ગયા અને જેને સાર વેચવાની હતી ને એનો જ નંબર આવી લીધો એને જ લોકેશન આવી લીધું કે કોરે મોરે અડ્યું હા એટલે આ બધા કોરે મોરે અડ્યું હતી અને આ પડ્યા ઝારના પૂળા એ બે હોય જ થઈ ઘરાક બરાક તો આગ ના તમે શું ગણબક હોય એટલે ઘરાક તો આવે છે પણ મેઠી કેટલી છે હજાર તો ફોન કરતો પેલા ભાઈ પૂળોના માલિકો આયા આયા તમે જ પૂળોના માલિકો છો ને ઓ ઓ તો બરાબર છે આવો પડી કેમ તાજી જય માતાજી જય બેહો એટલે આ સાઈડ તમારી છે એમ ને ઓ ઓ હા હા એટલે હું તો ચાંદનો સાર ગોતો તો પણ એ એક તમારા ગામના કાકો મળી ગયા કે એટલે એને મને કીધું કે અમારે કોઈ સર્વિસ છે તમારે ભલો કાવા કનુભા નામ લેતા હતા આ હું ભલા કાકો અને અમારા કણબા મારથી જણા એટલે એને મને નંબર આલ્યો ઓવે. અને પછી તમે લોકેશન આલ્યું કે કોરે મોરે આયડું હા એટલે આયા આયડું હા મને દેખાણા આ ઉભા કે ઓએ આ સાઠ અમારા ખાઈ છે કે ના તો હવે તો ગામના બીજા રાખવા ના ના તમારા ખાઈ છે રે જો સાહેબ જો પડે એટલે તાણ એમને અમે આયા તો અમારે જ રાખવાની હોય તમે તો ખાઈ એમનો વેપાર હોય ને એ જો અલે ભાઈ, ભાઈ આ જે હોય ભાગ બોલતો તો પણ એને જોવા તો જોયા તમે આગળમાં તો અલે પૂળા જોવા પર આગળ મારી વાત સાંભળો એટલે ઉભા રહો હાલો. પૂરા વાત કરો પાર્ટી ખમતી છે અને પેલા આયા હતા ને હેગડા ઈ તો યાર દુચ્ચે હારા નતા લુગડે અને આ પાર્ટી ખમતી છે ભાવ આલશે એટલે આજો પૈસા આલશે આપણને તમે આગળમાં જ તો હું ભાવ કરું છું અને પેલા બે આવ્યા હતા ને એક નંબરનો દુખવાઈ હતી એમ હોય આ પાર્ટી જો જો એટીકેટી છે ભાવ આલશે કેમ લે, કાકા હા આ સાર તો પલ્લી પરવું છે હા એ તો થોડોક છોટો આવ્યા હતી અલે એ તો પલળેલી થોડીક છોટા આયા હતા પણ મેઠી જેટલી છે તમારે ભેહો ખાય ને તો દૂધ બબે બુઘણા ગાડી છે એક બે બબે બુઘણા તો કનુભા બુઘણા ગાડી ના ગાડી આપણે તો વાળું આપણે એવી ગાડી ના લેવાય સાહેબ સમજ્યા એટલે કે પણ સાર હારી છે ના ના આ મેઠી જેટલી હવે છે હું શું કહું છું ઈ તો બધું મારે તો વાનું હા. સાદું ગાડી ના ગાડી પણ તમે કિંમત શું કરો પુળાની કિંમત તો હું કા કોઈ દઉં હા કોણ 45 રૂપિયા ભાવ કરું તમને એ પૂરો બા પૂરે ઘર પાણી પૂ તું કેવું કનુભા હા, બરાબર કો હડો હવે તમે તાર કો 45 રૂપિયા પુળાના ઓવે એક પુરાણા પણ તમે પૂરો તો કોઈ નહીં જાણો નહીં આટલો કરતા કરતા એટલે પલડીજી છે લે સાર તમે વાપરતા નહીં હા આ પલડેલી છે તો પલળી છે પણ તોય રૂપિયો ઓછો હતો ઈ કેવું કનુભા હા, લ્યો બરોબર. જો અમે કોઈ ખોટા ભાવ કીધા હા એટલે એ તમે તો સફરજન બીજો વેચો છો ચમ અલ્યા આ ચમના મશ્કરી કરે છે સફરજન ધંધો નહીં કરતા એટલે તમે જે છો એ પાર માં સફરજન હા. કેવા લાવો છો બસ એટલે આપણ તો વાપરો તો સફરજન નો ભાવ કરો એટલો તો ભાવ કર્યો તમે તારે પુરાણા ભાવ છે અમારી બાજુ પુરાણા ભાવ છે આ તો અમે ઊંચું પાડી ને કે હું તો હાઈટ કે તો ભાવ જ નહીં કરતો હા તાન એવું છે એમ એટલે હવે તમારે વેચવાની હોય ને હા તો હાથો ભાવ હું તમને કહી દઉં કો આ પૂળા પલળેલા છે અને આ વાનું કોઈ ના આવે ખાલી રૂપિયા 12 રૂપિયા આલું પડે શું બોલ્યા આ શું બોલ્યો લે ભાર તો ભાઈ અલા ઉમો છો કે આમ ચા બીજી ને બીજી એટલે આ કમ્પ્લીટ થતા ને તમે બે પમચી ગયા છો કેમ તાર 45 અલા પસાર ભમતી તું જો છે તું કોણ ભમતી કે? અમાર અમાર પુરાણી સાઈડમાં કિંમત ભાવ કેટલી કરે વચ્ચે ને થાળી ને પુરા મગડા છે ભમતેલા એટલે આવો જ મૂર્ખો તો કે 25 તરી આ પલળેલી સારી ના આલી જાય અલા ઈ બે આ હતા બાર ગામના વેપારી ઈ માજા તો નથી આલ્યા અમે કીધું તું કોક દો બજારી આ તો કડબ છે એટલે એ મૂર્યો ની હા પણ આ આવી બાદ ભરી સાર નહીં લેતો માર તો આયસરો સાર લીધું પમચેલો પણ તું લેતો હોય તો પણ તો હા ના ભાવ કરતો હશે શું કેવું બા હા ભાવ કરો ને પૂરો ને માર તબેલો કેટલો મોટો છે ખબર છે 200 થી 300 બેહો તો તબેલો તો છે તારે ખબર પડે અમારી હગાવ છે કે પછી કેવું શીખે રે હાઈટ નીકળી હતી 5 રૂપિયા તો પોક હજી આવું એટલે હે આ 45 ને એમ લેવા રહો ને તો આ આખી જિંદગી પડી હડશે ને તો કોઈ બાય નહીં લે અલ્યા કનુભા વણ કાઢતો આતો વણી જો શાના ભાગ જાય એ જો ચાણ કમનો લોટ એટલે આ પણ ડોહા તાણ્યા 45 ને 50 રૂપિયા તો કોઈ પુળાનો ભાવ ચોય ના હોય તાણ અલ્યા પણ કનુભા એ પેલા બે ખરાગની આપણે હજી માજી હચ્ચે માજો વાત કરો છો. તાણે નથી આલો ભાઈ કોરા પુળા હોય ને કોરા હા. તો આ બાજરીના ના ઝાડના તો 20-25 રૂપિયા ભાવ હોય અને આ તમે 45 પસા કરો ને તમારો બાય લેવાના આવે સો સાહેબ. માં ના આવતો તમે આશે ગમે એમ કરી વાત કરો પણ ભાઈ તું નીકળતા કાકા અને આ તો ઓમ તાકો આ તો પલળેલું હળી જાય હળી 100 12 માં રૂપિયા જાતો ના પણ 5 રૂપિયા નથી આવતા આવે. હા, 9.5 રૂપિયા ના આલે કોઈ. સારું થાય નીકળ આયો છે માં આવજો
ભાવ કયા ગણપત જો શરમ આપી દો આ જો કને આ તાર વેચવાને એટલે અલ્યા અલ્યા ભાઈ તું નેકાતી હોય દાદી ને થાય ને ભાવ બગાડવામાં બૈરમ પછી આયા છે કોણા ભાવ બગાડવા અલ્યા હું કહેતો તો પેલા 28 29 નતો માગતો કારણ હું નતો કહેતો કે તું ફૂલા આલો ને આ આયો એને 12 રૂપિયા આખા ફૂલા માજ્યા હવે કાનુબા આમાં શી ખબર કે હારો હાવ કે આટલા ભાવ થોડ છે પડા પણ હવે પલડી ગયો તો કોણ લે હતા ઈ તો હવે જે છું કે ભેગા અમે છો તો મુએ કહું છું પણ તમે તો હું કરોડા જ ફૂલા ના કાનુબા કોઈ વેચવા આકાશથી મત બોલાય તો હવે કોઈ આપણે બે ભેગા હતા ભાવ કરે છે એને કીધું એવું ખોટું કીધું મુજ કરું 12 રૂપિયા કીધા પડા 12 રૂપિયામાં તમારે ઊંધો ભાવ લેવો તો 28 રૂપિયા મેં નતું કીધું આલો રા ભાવ ઊંચા આવે એમાં આપણે બેન હારું ગુંધું અમે તો નહીં લ્યા લાગે ભાવ આયો ખૂબ 50 રૂપિયા આયો છે અલા ગુલાબી શું ભાવ આવે પેલો એક આયો તો શેરલી હોય તો 12 રૂપિયા ખાઈ ગયો લે અમારે બે ઝઘડા કરીને ગયો છે હું નતું કીધું આના 15 રૂપિયા નહીં આવે અલ્યા પણ પેલા બે આયા હતા ને એક કીધા 25 એક થઈ એટલે અમે કીધું કોઈ વધારે આવે અને આ એક આવ્યો બીજો ચેડથી એની તો 12 રૂપિયા કીધા એટલે અમારે બેન ઝઘડો બેઠો અમે ખોટો અલે ગુલાબી પેલો આયો તો હીરે 25 રૂપિયા અરે 29 માજ્યા આજે મેં કીધું આલો રાજે હરાકી ના ના એન કરતે ઊંચો ભાવ આવે અલ્યા પણ ગુલાબી મેં કીધું ભાવ વધારે આમ સારું એમાં ડાયરેક્ટ મને ફૂટી પડ્યા લ્યા અલ્યા પણ મૂર્ખા તને નહીં ખબર પડી કે પલળી લીના કોઈ ભાવ ના આવે પહેલા જે આવે ને ગળાકી ભાવ વધારે મેં કીધું 10 રૂપિયા વચ આવે સારું એમાં ડાયરેક્ટ મને ફૂટી પડ્યા હતી પણ તમને તો કોણ તાન તમે તો વેચવા જ નહીં દીધા હાર તો આજ લેજો 12 રૂપિયા માં આજ લેજો 12 રૂપિયા હવે કોણ ગરાક આવે હવા ના આવે પલળેલા પૂરા કોણ લેતા તાણે છાતા પૂરા કોઈ હાલો ગુલાબી વાત કરી દે લાડો મત આમ સોના મોનું ખડકી નાખો નહીં મારે તો રાખો જ નહીં ભાગ લે આવો ને ભાગ નાખે મારા ભાઈનો તો તમે ખડકો પડું આયા સોના મને હેડો ખડકવા મોઢે કઈ રાખું નહીં તો હરગે મેલો કોઈ હવે ગરાક નહીં આવે હવે કોઈ ગરાક નહીં આવે ખડકી નાખો પેલે ખૂણામ ના આજે પેલા આપણો આ 12 રૂપિયા મારી આજો તો મફત આજો હવે છે 12 રૂપિયા આયા તાણે ઓમ તો તમારી ચાલે. સાથે આજે ગુલાબી વાણી તો હું તો પેલા 29 માં આવ્યા તને તો કેતો હું કીધું આલો રા પેલા કનુબા અમે કહે હા સારું પણ તમારા આડી એવું છે ઘણી લાલચ કરો ને તો એવું જ થાય જાણી હા હારું તો હારો કનુભાઈ જો હવે ગુલાબી આ તો હવે જે શું આ તો હેડો હવે પેલા અમે શું કે લક્ષ્મી સોદનો કરવા આવી ગયા એટલે અમે મોઢું ધોઈ રહ્યા હઉ. પેલા બાબા હજી વધ્યા આયા હતા એક કાકો આયા દીધે એટલે અમારે તો વધારે લેવા હતા કીધું એ તમે ને તમે મેં તો કીધું તું કનુબા તો કીધું તું પણ મારે લાલ ગુલાબી વધારે હતી આજે કરીને સોદનો ધોઈ રહ્યા એ વાવ શું હા તો હવે હેડો તમે ખડકી નાખો ને પ્યાન નાખજો હવે તો ખડકાત પછી હેડો પેલા કોઈ ખડું કરો ને ખડકા હા કે હવે બેડો હવે આવી જાઓ ભાવ આ મારો